સુરતમાં યોગી ચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસિડેન્સીના પહેલા માળે દુકાનની આડમાં ચાલતા કૂટણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચે રેડ કરી હતી. રેડ દરમિયાન સંચાલક અને 3 ગ્રાહકની ધરપકડ કરી 7 મહિલાને મુક્ત કરાવવામાં આવી છે અને 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમી મળી હતી કે યોગી ચોકમાં આવેલી શુભમ રેસિડેન્સીમાં દુકાનની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું છે. પોલીસની ટીમે બાતમીના આધારે યોગી ચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસિડેન્સીના પહેલા માળે દુકાન નંબર 110 અને 111માં રેડ કરી હતી. રેડ દરમિયાન દેહ વ્યાપારનો ધંધો ચલાવતા સંચાલક બિશ્વારૂપ બારુન દે અને 3 ગ્રાહકની ધરપકડ કરી હતી. પોલીસે 4 લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ 14,000 તથા મોબાઈલ ફોન તેમજ અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે એક સંચાલક અને 3 ગ્રાહકને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક સંચાલક આરોપી ગૌરવ અને દુકાન માલિક દીપકને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે રેડ દરમિયાન 7 મહિલાને મુક્ત કરાવી છે. પોલીસે ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.